થાઈલેન્ડના ઇતિહાસનું સૌથી ભયાનક માસ ફાયરિંગ પૂર્વ પોલીસ અધિકારીએ ડે કેર સેન્ટરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું 22 બાળકો સહિત 34 લોકોના મૃત્યુ થયા દક્ષિણ થાઈલેન્ડના હાટ યાઈમાં આ ઘટના બની છે 18 વર્ષીય વ્યક્તિએ શાળામાં ગોળીબાર કર્યો એક મહિલા કર્મચારીને બંધક બનાવી અને ગોળીબાર કરાયો સ્થાનિક અધિકારીઓના મતે દેશના ઇતિહાસમાં સૌથી ઘાતક સામૂહિક ગોળીબાર છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ગુસ્સો ફેલાયો છે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે હુમલા પાછળનો હેતુ શોધવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે થાઈલેન્ડમાં માસ ફાયરિંગ જેના કારણે 33 થી 34 લોકોના મૃત્યુ થયા છે હજુ મૃત્યુઆંક વધી શકે છે કયા કારણોસર આ ફાયરિંગને અંજામ આપવામાં આવ્યો એ જાણી શકાયું નથી પરંતુ ફાયરિંગ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો તેના સ્થાનિકોએ બુમરાણ મચાવી 24 બાળકો પણ સામેલ છે 18 વર્ષીય વ્યક્તિએ શાળામાં ગોળીબાર કર્યો હોવાની જાણકારી છે તો જે સમયે ફાયરિંગ થયું ત્યારે અફરાતફરી મચી હતી જેના પણ અત્યારે દ્રશ્યો સામે આવ્યા